શરીરની પીડા તો કદાચ કોઈને બતાય, પણ મનની પીડા કોને બતાય? ખાસ કરી મેષ રાશિ. અલય અક્ષર છે મેષ રાશિના જાતકોને તો આજે માનસિક ચિંતા અનુભવાય તેવા યોગ બની રહ્યા છે, અને એના કારણે એની સીધી અસર થાય તબિયતની ઉપર. તો તબિયતની બાબતમાં પણ આજે થોડું સાચવીને કામકાજ કરવું પડશે. આનું કારણ છે કે તમે જેની ઉપર વધારે ભરોસો રાખો છો, તમારા સ્વજનો, તમારા સ્નેહીજનો, અથવા તો જેની પાસેથી વધારે આપણે ભરોસો રાખતા હોઈએ, આ વ્યક્તિઓ તરફથી આપણને નિરાશા મળે, ધાર્યું કાર્ય સિદ્ધ ન થાય. એના કારણે પણ કદાચ આવું બની શકે, આવી શક્યતાઓ છે. અને એના કારણે ખર્ચની બાબત કોઈ પણ પ્રકારની વધતી હોય તો આજના દિવસ માટે ખર્ચમાં થોડું સાચવીને કામકાજ કરવું તમારા માટે જરૂરી બનશે. વાત કરીએ વૃષભ રાશિની મિત્રો. બહુ અક્ષર છે તો વૃષભ રાશિવાળા જાતકોને આવકના પ્રમાણમાં વૃદ્ધિના સારા યોગ આજના દિવસ માટે બની રહ્યા છે. મતલબ આવક ક્યાંથી મળશે? ધંધાથી મળશે. તો ધંધાની અંદર ફાયદો થાય તેવા યોગ બની રહ્યા છે. પ્રસન્નતા એટલા માટે વધશે કે કોઈ સારા સમાચાર આજે મળે. હરીફાઈવાળા કોઈ પણ પ્રકારના કામકાજ હોય તો પણ આજના દિવસ માટે સફળતાના યોગ તો બની જ રહ્યા છે. વાત કરીએ મિથુન રાશિની. ક, છ અને ગ અક્ષરવાળા જાતકો મિથુન રાશિના જાતકો છે. મિથુન રાશિવાળા જાતકોને થોડીક માનસિક બેચેની રહેશે આજના દિવસ માટે. ખાસ કરી રોકાણ માટે તો સમય સારો ચાલી રહ્યો છે, પણ થોડું ધ્યાન રાખવું એટલા માટે પડશે કે હાથમાં આવેલો પૈસો ક્યારેક નીકળી જાય ખબર પણ પડતી નથી, તો એ થોડું ધ્યાન રાખજો. જીવનસાથીનો સહયોગ તો આજના દિવસ માટે સારો મળશે. મહેનતના પ્રમાણની અંદર કદાચ થોડું ફળ ઓછું મળે આવી સંભાવનાઓ પણ દેખાય છે. જય ગણેશ. મંડળમાં ચોથી રાશિની વાત કરીએ. કર્ક રાશિ છે. કર્ક રાશિ એટલે જેના અક્ષર છે ડ અને હ. તમારા અગત્યના અને વિકાસના કામકાજ હોય આજના દિવસ માટે એને પ્રાયોરિટી આપજો, કારણ કે એમાં ગતિ મળશે, જેના કારણે તમારું કાર્ય સિદ્ધ થશે. કોઈ પણ નજીકના સંબંધી અથવા મિત્રોનો સહયોગ એક સારો મળે, જેના કારણે પણ તમારું કાર્ય આગળ વધી શકશે. ધંધાકીય બાબતોમાં સારી આવક પ્રાપ્તિના યોગ પણ આજે બની રહ્યા છે. જે કંઈ કાર્ય કરશો એ કાર્યમાં ચોક્કસ એક સારી સફળતાના યોગ આજના દિવસ માટે મળશે કર્ક રાશિના જાતકોને. સિંહ રાશિની વાત કરીએ. મ અને ટ જેના અક્ષર છે સિંહ રાશિવાળા જાતકોને પારિવારિક સંબંધોમાં લાભની સંભાવનાઓ આજે વધી રહી છે. કામકાજ ધીરજથી કરજો. કદાચ દિવસની શરૂઆત ધીરજથી કરેલી હશે તો સારો સફળતા મળશે. કોઈ પણ કામમાં બને ત્યાં સુધી ઉતાવળ નહીં કરવી. મિત્રો સાથે વૈચારિક મતભેદ રહે તેવી શક્યતાઓ પણ આજના દિવસ માટે સિંહ રાશિના જાતકોને દેખાઈ રહી છે. કન્યા રાશિ. પઠ અને ણ અક્ષર છે કન્યા રાશિની. તમારા પ્રતિસ્પર્ધીઓ હોય, વિરોધીઓ હોય, થોડી પરેશાની આજના દિવસ માટે એના દ્વારા તમને મળે તેવી સંભાવનાઓ દેખાય છે. કામકાજની અંદર તો સામાન્ય જ રહેશે સમય. ધર્મ પ્રત્યેની શ્રદ્ધામાં વધારો થાય તેવા યોગ પણ બની રહ્યા છે. એમાં ખાસ કરી 14 અમાસ છે, પિતૃઓની થાય એટલી પૂજા કરજો. રોકાયેલા કામકાજમાં એના દ્વારા સારા પ્રગતિના યોગ તમારા ઉભા થશે. જય ગણેશ. વાત કરીએ તુલા રાશિની. ર અને ત અક્ષરવાળા જાતકો એ તુલા રાશિના જાતકો છે. કોઈ પણ નવા કરાર કરવાના હોય તો થોડું ધ્યાન રાખવું પડશે, કારણ કે ધનનો પણ વ્યય થાય તેવી સંભાવનાઓ નવા કરારમાં દેખાઈ રહી છે. કોઈ પણ પ્રકારના ધંધામાં અથવા તો કોઈ પણ પ્રકારની ઉધારીમાં થોડુંક સાચવીને કામકાજ કરવું પડશે. મતલબ લેવડ દેવડમાં થોડી કાળજી રાખવી પડશે, કાળજીથી કામકાજ કરવું પડશે. જેટલી મહેનત કરશો એના પ્રમાણમાં સારું ફળ આજના દિવસ માટે મળશે. વાત કરીએ વૃશ્ચિક રાશિની. જે રાશિ મંડળની 8મી રાશિ છે. ન અને ય જેના અક્ષર છે. શેર બજારમાં સારા લાભની સંભાવનાઓ આજે દેખાઈ રહી છે, અથવા કોઈ પણ પ્રકારના વ્યવસાયની અંદર પણ કોઈ નવા અને સારા કોન્ટ્રાક્ટ મળે, જેના કારણે પણ સારી સફળતાના યોગ બને. યાત્રા પ્રવાસના યોગ પણ દેખાઈ રહ્યા છે. હા, પરિવારમાં થોડોક તણાવ, થોડીક માનસિક અશાંતિ પણ રહે તેવી સંભાવનાઓ પણ આજના દિવસ માટે દેખાઈ રહી છે વૃશ્ચિક રાશિના જાતકોને. હવે ધન રાશિની વાત કરીએ તો ભ, ધ, ફ અને ઢ અક્ષર છે ધન રાશિના. વ્યવસાયમાં કોઈ નવી અને સારી તકો મળે તેવા યોગ આજના દિવસ માટે ધન રાશિના જાતકોના દેખાય છે. સમય ખૂબ જ અનુકૂળ છે આજના દિવસ માટે. જેટલું કામ સારું કરશો એટલી સફળતા મળશે. કામકાજની કદર પણ થાય, પણ શત્રુ પક્ષ દ્વારા સાવધાની રાખવી એ પણ તમારા માટે ખૂબ જ જરૂરી છે. જય ગણેશ. મકર રાશિની વાત કરીએ. ખ અને જ જેના અક્ષર છે મકર રાશિવાળા જાતકોને જીવન સાથેનો ઉત્તમ સહકાર આજે મળશે. પરિવાર સાથે કોઈ સારા પ્રસંગોમાં બહાર જવાનું થાય તેવા યોગ પણ બની રહ્યા છે. નોકરિયાત વર્ગને કદાચ આજના દિવસ માટે ખર્ચમાં વધારો થઈ શકે છે. અવરોધ ગમે એટલા રહેશે છતાંય સારી સફળતા તમને પ્રાપ્ત થશે. કુંભ રાશિની વાત કરીએ. જેના અક્ષર ગ અને સ છે એવા કુંભ રાશિવાળા જાતકોને બને ત્યાં સુધી અમુક વસ્તુ એવી છે કે પોતાની વાત પોતાની પાસે જ રાખો. પરિવારની ખુશીઓ માટે કદાચ આજે પ્રયત્નશીલ રહેશો. કોઈ પણ વ્યક્તિ ઉપર મૂકેલો આત્મવિશ્વાસ નુકસાન ન કરાવે થોડું ધ્યાન રાખજો. દાંપત્ય જીવનની અંદર એક સારી સુખાકારીનો અનુભવ થાય તેવા યોગ પણ આજના દિવસ માટે બની રહ્યા છે. મીન રાશિની વાત કરીએ તો દ, ચ, જ અને થ જેના અક્ષર છે મીન રાશિવાળા જાતકોને ભાગીદારીવાળા કોઈ પણ પ્રકારના કામકાજમાં થોડું સાચવીને કામકાજ કરજો. કામકાજનો બોજો થોડો વધશે.
ગુસ્સા ઉપર અકારણ ક્રોધ થોડો કાબુ પર રાખવો જરૂરી છે આજે, નહીં તો પોતાના હાથે પોતાનું નુકસાન થાય તેવી સંભાવનાઓ દેખાય. સાચવીને કામકાજ કરજો. હવે જેની